કલોલ સમાચાર દ્વારા અગાઉ છત્રાલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડની કાળી કુંડળી અને બેદરકારી અંગે આપેલા વિગતવાર અહેવાલો પર હવે સત્તાવાર માહોલ લાગી ગઈ છે. કેમિકલયુક્ત પ્રદૂષણ પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના મોટા દાવા કરતી છત્રાલ એન્વાયરમેન્ટ કંપનીનો વધુ એક મોટો કાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પર્યાવરણનું જતન કરવાનો ઠેકો લઈને બેસેલી આ કંપની પોતાની ફેક્ટરીના દૂષિત કેમિકલ પાણીને શુદ્ધ કરવાને બદલે મોડી રાત્રે અવાવરૂ જગ્યાઓએ અને લોકમાતા ગણાતી નદીઓમાં સીધો જ ઠાલવી દેતી હોવાનો પર્દાફાશ થયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ટીમ દ્વારા મહેસાણાની ખારી નદીમાં ચોરી છુપીથી કેમિકલ ઠાલવવા ગયેલા છત્રાલ એન્વાયરમેન્ટ કંપની લિમિટેડના 2 ટેન્કરોને રંગે હાથ ઝડપી પાડીને 6 લાખનો દંડ ફટકારતા કાગળ પર સાફ સફાઈ બતાવતી છત્રાલ એન્વાયરમેન્ટ કંપનીની અસલી પોલ ખુલ્લી પડી ગઈ છે. પ્રદૂષણ મુક્ત પર્યાવરણના નામે ઉદ્યોગો પાસેથી લાખો રૂપિયા વસૂલતી આ કંપની પોતે જ કાયદાના સરેઆમ ધજાગરા ઉડાડીને નદી નાળાઓમાં વિષકારી રસાયણો છોડી રહી છે, જે આસપાસના જળસ્રોતો અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યું છે. અગાઉ પણ વારંવાર દંડિત થયા બાદ અને ક્લોઝર ઓર્ડરની નોટિસ મળ્યા બાદ પણ આ કંપની સુધરવાનું નામ લઈ રહી નથી અને હવે ટેન્કરો મારફતે અન્ય વિસ્તારોની નદીઓમાં પણ ઝેર ઘોળવાનું પાપ આચરી રહી છે. કલોલ સમાચારના પર્દાફાશ બાદ જીપીસીબીની આ કડક કાર્યવાહીથી સાબિત થયું છે કે આ સંસ્થા રક્ષક નહીં પરંતુ પર્યાવરણની ભક્ષક છે. ટેન્કરો પકડાયા બાદ અને દંડ થયા પછી હવે જનતા માંગ કરી રહી છે કે નદીઓમાં વિષ ઘોળતી આવી બેદરકાર કંપની સામે માત્ર દંડકીય કાર્યવાહી કરવાને બદલે તેના જવાબદારો સામે કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.